મને અમેરિકામાં બનેલો પ્રસંગ હો. એક ભાનગીરી ગયો, અડધી કલાક બધી વાતો કરી, પોતાના દુઃખની પોતાની ઉપાધિની. થોડાક જાડા હતા ને થોડાક મોટા હતા. છેલ્લે હું જ્યારે ઊભો થતો ને ત્યારે મને કંઈક સ્વામી, મેં કે બોલો, તેમ હનુમાનજીને એવી કંઈક પ્રાર્થના કરો ને મારા લગ્ન થઈ જાય. તે તું મને આઘાત લાગ્યો, આમ આંચકું લાગી ગયું. મેં કીધું તમે હજી પરિણ્યા નથી? એ કે પરણવાનું તો 5 વર્ષથી મહેનત કરું છું, પણ કોઈ મળવું તો જોઈએ. અમેરિકન સિટીઝન પાસપોર્ટ વાળો, થોડોક જાડો થઈ ગયેલો. જાડા થઈ ગયા પછી કોઈ છોકરી નથી આપતું, એટલે માપે ખાજો. પણ મેં કીધું હું તો મેં કે ઉંમર કેટલી થઈ? મને કે 42 વર્ષ. મેં કે હવે પરણીને હું લેવા દુઃખી થવું, શાંતિ જ રહે ને. તો કે ના સ્વામી હારું પરણવું તો પડે. મેં કીધું હાથે કરીને ઉપાધિ ઘરે લાવે. કીધું હર દિન નયા હૈ, હર રાત નિરાલી હૈ. હર દિન નયા હૈ, હર રાત निराली है. दिल में अगर जो प्रभु से प्यार है तो हर रोज दिवाली है. ભગવાનની સાથે પ્રેમ અને થોડુંક અહંકાર ઓછો હોય. આપણે બધા એક લેબલ લગાડીને ફરીએ છીએ, હું તમારી ભેગો, કે હું કાંઈક છું. અને હું કાંઈક છું ને એનું જ બહુ મોટું દુઃખ છે. તમે વિચારજો, બધા જ વિચારજો. અને ઉપરવાળો એટલો બધો હોશિયાર છે, એટલો બધો હોશિયાર છે. આપણને જ્યારે ભગવાન જન્મ આપે છે ને, બ્રહ્માજી એક વસ્તુ કાનમાં કહીને મોકલે કે મેં આ જગતમાં તારી જેવો એક જ બનાવ્યો છે, તારા જેવો બીજો કોઈ બનાવ્યો જ નથી, તું સૌથી શ્રેષ્ઠ છો. એ મંત્ર આપણે જન્મીએ ને ત્યારથી નાખી દે, મરીએ ને ત્યાં સુધી રહે કે હું કાંઈક છું. આ ભગવાનનો સત્સંગ શું છે ખબર છે? અહંકાર ઓછો કરવાનું કામ કરે, ઈગો લેસ કરવાનું કામ કરે. હનુમાનજી ઓલવેઝ મસ્ત શા માટે ખબર છે? કારણ કે રામમાં વ્યસ્ત છે, इसलिए મસ્ત है. न ग्लानि है न गुमान है, ऐसा मेरा हनुमान है. उनको ग्लानि भी नहीं है, उनको गुमान भी नहीं है. માણસે ક્યારેક ને ક્યારેક કોકને મદદ કરવાની હોય છે, ક્યારેક ને ક્યારેક કોકને સપોર્ટ કરવાનો હોય છે. અને એમાંય નાના નાના માણસને પણ મદદ કરો, મોટા નહીં. તમે હારે રહ્યો ને. એક મેં બહુ જોરદાર હમણાં ફોટો જોયો હતો. હે મોટો હાથી, કીર્તન સ્વામીને કહું ફોટો દેખાડ. બહુ મોટો હાથી, બહુ મોટો હાથી. એને ટ્રક ઉપર ચડાવતો હતો એક વ્યક્તિ. તો ટ્રક ઉપર ચડાવતો ને પાછળથી આમ હાથ દઈને ધક્કો મારે. દેખાય છે ફોટો તમને? એ દેખાય છે? કેટલાક ને દેખાય? આખી જબાન દેખાય. આવડા મોટા હાથીને ઓલો માણા ધક્કો દઈને ચડાવે છે ટ્રક ઉપર. કોઈએ પૂછ્યું કે હે ભાઈ, આવડો મોટો હાથી તારા ધક્કા દેવાથી ચડી જાય ટ્રક ઉપર? बोले जवाब वो मस्त है, पर मुझे भी पता है मेरे धक्के लगाने से वो हाथी नहीं चढ़ सकता. तो केम तू धक्को मारे? तो कि જ્યારે ટ્રકમાં ચડતો હોય ને ત્યારે હાથીને આપણે ધક્કો મારીએ ને ત્યારે હાથીને એવો અહેસાસ થાય છે કે મારી પાછળ કોક છે અને અહેસાસના કારણે ચડી જાય છે. મારા બાપ, ક્યારેક કોક ભાંગી પડ્યો હોય, ક્યારેક કોઈ નબળો થઈ ગયો હોય, ક્યારેક કોકને ઉપાધિ આવી હોય, તમે કાંઈક આપી ન દો ને તો કાંઈ નહીં, પણ વાહો થાપડીને એટલું કહો ને, દોસ્ત મૂંઝાતો નહીં, અમે તારી હારે છીએ. એટલે માણસ જીવી જાય ને પાર ઉતરી જાય. એટલે તો ભગવાને આપણને 2 હાથ આપ્યા, નકર 4 પગ નો આપ્યા હોત. એટલે તો સરસ મજાની ભગવાને આવડી એવી જીભ આપી છે, નકર મૂંગા ન કર્યા હોત. ઈશ્વરે આપ્યું એટલું બધું મસ્ત આપ્યું છે, એટલું બધું મસ્ત, પણ એનો ઉપયોગ કરતા આપણને નથી ફાવતું. હાથનો ઉપયોગ, હમણાં ભજન કરવાનું હતું, તાળી પાડવાની હતી, બરોબર ને? જો એક 2 મહાપુરુષના સૂત્રો મેં વાંચ્યા છે તમને. 2 મહાપુરુષ. એક પરમ વંદનીય પૂજ્યપાદ ડોંગરેજી મહારાજ એવું કહેતા
કે જે વ્યક્તિ ભગવાનના સત્સંગમાં અને ભગવાનના ભજનમાં ભગવાનના નામનો જય જયકાર, આ ડોંગરેજી મહારાજના શબ્દો છો, મારો એક પણ શબ્દ આમાં નથી, હું સુધારો પણ નથી કરીને બોલતો, કે જે વ્યક્તિ ભગવાનના નામનો જય જયકાર કરે અને ભગવાનનો ભજન હરખું કરે, એનો દુનિયાની અંદર ક્યારેય પરાજય થતો જ નથી. આ ઈ બાપા બોલી ગયા. અને એક ઇસ્કોન ધર્મના સંસ્થાના સંસ્થાપક પરમ વંદનીય પૂજ્યપાદ પ્રભુપાદ સ્વામી એવું બોલ્યા કે આખી દુનિયા આમ જ્યોતિષની પાસે હાથ લાંબો કરીને દેખાડે, આખી દુનિયા. સ્વામી લગભગ અમે એકેય એવો નહીં હાથ નહીં દેખાડતો હોય, ક્યારેક તો દેખાડ્યો જ હોય. આમ જુઓ ને, હું આ બધી કથા કરું ને એટલે હું પછી કંઈક પ્લેનમાં કે ટ્રેનમાં કે કંઈક જતા હોય ને એટલે તરત કોકનું કોક મળે, મહારાજજી જરાક હાથ જોઈ દો ને, જરાક હાથ જોઈ દો ને, રેખા કેવી છે. મને અમેરિકામાં બનેલો પ્રસંગો, એક ભાઈને ઘરે ગયો, અડધી કલાક બધી વાતો કરી, પોતાના દુઃખની પોતાની ઉપાધિની. થોડાક જાડા હતા ને થોડાક મોટા હતા. છેલ્લે હું જ્યારે ઊભો થતો ને ત્યારે મને કંઈક સ્વામી, મેં કે બોલો, તેમ હનુમાનજીને એવી કંઈક પ્રાર્થના કરો ને મારા લગ્ન થઈ જાય. તે તું મને આઘાત લાગ્યો, આમ આંચકું લાગી ગયું. મેં કીધું તમે હજી પરણ્યા નથી? એ કે પરણવાનું તો 5 વર્ષથી મહેનત કરું છું, પણ કોઈ મળવું તો જોઈએ. અમેરિકન સિટીઝન પાસપોર્ટ વાળો, થોડોક જાડો થઈ ગયેલો, જાડા થઈ ગયા પછી કોઈ છોકરી નથી આપતું, એટલે માપે ખાજો. પણ મેં કીધું હું તો, મેં કીધું ઉંમર કેટલી થઈ? મને કે 42 વર્ષ. મેં કે હવે પરણીને હું લેવા દુઃખી થવું, શાંતિ જ રહે ને. તો કે ના સ્વામી હારું પરણવું તો પડે. મેં કીધું હાથે કરીને ઉપાધિ ઘરે લાવે કીધું. પછી હું દરવાજાની બહાર નીકળતો ને એકલા મને કહે સ્વામી તમે મને ઓળખતા નથી. મેં કીધું આપણે તો મળ્યા જ નથી, ક્યાંથી ઓળખું તમને સાહેબ? તો કે હું આ અમારા રાજ્યનો સૌથી મોટામાં મોટો જ્યોતિષ છું કે. એણે એવું કીધું મને. મેં આમ ચશ્મા આમ કરીને હું કહું છું કે હા સ્વામી, મોટા મોટા અહીંના નેતાઓ અને અહીંના મોટા મોટા બિઝનેસમેનો મારી પાસે જન્મ કુંડલી અને હાથની રેખાઓ દેખાડવા આવે છે. તમને ખબર નથી મારી ફી પણ બહુ ઊંચી છે. મેં કીધું બહુ સારું. મારો તારો થોડોક બોલકણો સ્વભાવ ને એટલે મેં આમાં ખંભે હાથ મૂકીને કીધું, મેં કીધું તો યાર તમે તમારું જોઈ નાખો ને મળવાનું છે કે નહીં, મને હું લે માથાકૂટ કરો. હા સાચી વાત હો શેઠ. મેં કીધું તમે યાર થોડુંક જોઈ નાખો ને તમારું. મને આમ તોલો ગંજાળતો કે પણ સ્વામી યાર ઘટના એ છે અમારું છે ને અમે ન જોઈએ કે અમે બીજાને જ ઉલ્લું રમાડીએ કે અમે દેશનું નામ ભૂલી ગયો છું. પણ મેં એક વાત વાંચી હતી હમણાં, જર્મન કે એવો કોઈ દેશ છે, એમાં એક ભાઈ આમ જતા હશે, હાનનું ટાણું છે, શહેર પૂરું થઈ ગયેલું, કંઈક બહાર જતા હશે ને હાલતા, એમાં મોટો ખાડો કૂવા જેવો આવ્યો ને એમાં ધબશાના ધબ પીડ્યા ને પછી રાડું નાખતા બચાવો. ત્યાં કોઈ હતું જ નહીં. એમાં બાજુમાં કંઈક ડોસીમાં રહેતા હશે ને એ નીકળ્યા એટલે ડોસીમાં એ દોરડું નાખીને ગમે એમ કરીને ભાઈને બહાર કાઢ્યા. આ બનેલો પ્રસંગ છે સાહેબ, ઇતિહાસ છે. એ દેશનું નામ અત્યારે મને યાદ નથી આવતું. આમાં કોઈક હશે લેખક બેખક બેઠા છે ને ખબર જ છે. એટલે માજી ઓલે ભાઈ નીકળ્યા ને એટલે એ બહુ કૂવામાંથી બહાર કાઢી એટલે રાજી તો થાય ને, એટલે એને કીધું બહુ સારું, ખૂબ ધન્યવાદ ને થેન્ક યુ ને એવું બધું કહેવા માંડ્યા. પણ પછી હાલતા હાલતા માજીને કે બા તમે મને ઓળખતા નથી પણ હું બહુ મોટો માણસ છું. અરે બા છે બાપા હું નથી ઓળખતી પણ મારી તો ફરજ હતી તમને કૂવામાંથી કાઢ્યા. ખીચામાંથી કાર્ડ કાઢીને કે આ મારું વિઝિટિંગ કાર્ડ છે. પણ બાપા મારાને શું કરવું? તે કે હું આ દેશનો સૌથી મોટામાં મોટો જ્યોતિષી છું. ઇંગ્લિશમાં હોય ને કે એસ્ટ્રોલોજર એવું કંઈક કે ને, હે એસ્ટ્રોલોજર સૌથી મોટામાં. અહીંના રાજા મહારાજાઓ, એ રાજાશાહી હતી ત્યારે, અહીંના રાજા મહારાજાઓ મારી પાસે જ્યોતિષ જોવરાવા આવે છે. અને માજી તમને કહું મોટા મોટા બિઝનેસમેનો અને મોટા મોટા સેલિબ્રિટીઓ મારી પાસે જ્યોતિષ જોવરાવા આવે છે.
અને મારી તો એપોઇન્ટમેન્ટ લેવી પડે, અને મારી ફી તો નાના માણસને પોસાય પણ નહીં, એવડી મોટી ફી છે. પણ તમે મને કૂવામાંથી બહાર કાઢ્યો છે ને એટલે હું તમારું જ્યોતિષ મફત જોઈ દઈ, તમે મારા ઘરે આવજો. ડોશીમાં કાર્ડ પાછું આપીને કે બેટા મારે તારું કાર્ડ નથી જોતું, તું રાખ. પણ તમને ઓળખતા નથી. ત્યારે ડોશીમાં એની દેશી ભાષામાં એટલું બોલ્યા કે ગાંડા, તને 2 હાથ આઘો કૂવો ન દેખાણો. એ સાંભળો છો રાજકોટ વાળા, તને આ 2 હાથ સામે આઘો કૂવો ન દેખાણો, અને તને મારું કાલનું ભવિષ્ય દેખાય, હાલતી નો થા, હાલતી નો. આ ગ્રહોના વિગ્રહો બધા ઠીક છે, આ ગ્રહોના વિગ્રહો બધા ઠીક છે. તમે આપો મને અભયતાનું વરદાન. હે ભગવાન, પછી મને ક્યાં કોઈની બીક છે?